Good morning, students. Uh, we have here for our new chapter, Module 4, Regulating and Cross Drainage Works. In this chapter, we study on some basic and important terms for the civil engineering branch. Also, we have a long time for taking the lectures. In this chapter, we study introduction, type of cross drainage work, selection of suitable type of cross drainage works, selection of site of CD work, introduction, canal fall, type of falls, classification of falls, alignment of the taking canal, cross regulator, distributed head regulator, canal escape, silt control devices, silt ejector, canal outlet, and flow meter, partial flow, and exercise. Okay. In this chapter, we have some basic terms which is study on the irrigation engineering in civil department. Introduction is that a cross drainage work is what? Cross drainage work, chapter name is regulating and cross drainage work. Cross drainage work is the structure constructed for carrying canal across a natural drain or river intercepting the canal. એનો મીનિંગ શું થાય કે એક સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટ કરેલું હોય જે કેનાલના એક્રોસ હોય પણ નેચરલ ડ્રેન ઉપર અથવા તો નીચે હોઈ શકે. એટલે ડ્રેનેજ અને કેનાલ બે ભેગા થતા હોય એમાં ઘણી વખત એવું થાય કે ક્રોસિંગ પણ થાય અને ઘણી વખત એવું પણ થાય કે ઉપર કે નીચે તમારું ડ્રેનેજ અથવા તો કેનાલ છે ઉપર નીચે પછી પસાર થતી હોય. બરાબર છે. એટલે ગેટ મૂકવામાં આવે, કોઈ પણ પ્રકારનું એક સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે અને ક્રોસ ડ્રેનેજ વર્ક કહેવાય. ઓકે. તો આની અંદર શું એનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે? તો ટુ મિનિમાઇઝ ધ નંબર ઓફ ક્રોસ ડ્રેનેજ વર્ક, કેનાલ્સ આર જનરલી અલાઇન્ડ ઓન વોટર શેડ so that they intercept a minimum number of natural drains. When the canal is aligned as a contour canal, a number of cross drainage works are necessary. contour canal જ્યારે બનાવેલી હોય, અલાઇન contour canal ને અલાઇન કેનાલ જતી હોય તો એ વખતે ઘણા બધા ક્રોસ ડ્રેનેજ વર્ક જોઈએ. કારણ કે આ શું વસ્તુ છે કે ડ્રેનેજ અને ધારો કે કેનાલ છે એ ભેગા થતા હોય તો એના અંદર ક્રોસ થતા હોય. બરાબર. ક્રોસ થતા હોય તો ઉપર કે નીચે ધારો કે એવું પણ હોઈ શકે કે ડ્રેનેજ નેચરલ ડ્રેનેજ છે, ડ્રેન છે એની કેનાલ હોય એ છે ને ઉપરની બાજુ જતી હોય. કેનાલ તમારી જે હોય મેઇન નર્મદા કેનાલની કોઈ પણ કેનાલ હોઈ શકે, એ જે ઇરિગેશન કેનાલ છે એ કેનાલ છે નીચે અથવા તો ઉપર હોઈ શકે છે. બરાબર છે. તો એના અલગ અલગ ટર્મ છે, એને કઈ રીતે ક્લાસિફિકેશન છે આપણે જોઈશું. તો આની અંદર જુઓ તમે તો એની અંદર તમને દેખાય છે કે જો કેનાલ છે, રિવર, જો જેની અને વોટર શેડ છે, જુઓ આમ ઇરેગ્યુલેટિંગ છે અને આની નેચરલ ડ્રેનની ફિગર ડ્રો કરી છે. તો એની અંદર શું કહેવા માગે છે કે અ ક્રોસ ડ્રેનેજ વર્ક ઇઝ એન એક્સપેન્સિવ સ્ટ્રક્ચર એકદમ એક્સપેન્સિવ છે પણ અવોઇડ કરવામાં આવે છે. પણ આની જરૂર પણ છે કારણ કે નંબર ઓફ ક્રોસ ડ્રેનેજ વર્ક છે ને કેન બી રિડ્યુસ બાય ચેન્જિંગ ધ અલાઇનમેન્ટ ઓફ કેનાલની જે અલાઇનમેન્ટ હોય એ ચેન્જ કરી શકો તો આ ક્રોસ ડ્રેનેજ વર્કના ઉપયોગ થાય. અને ડાયવર્ટિંગ સ્મોલ ડ્રેનેજ ઇન્ટુ લાર્જ લાર્જ ડ્રેનેજની અંદર પણ આપણે કરી શકીએ છીએ. તો હવે ટાઈપ્સ ઓફ ક્રોસ ડ્રેનેજ વર્ક એની અંદર આ જો તમને દેખાય છે ડિસેમ્બર 2011, જૂન 2012, ડિસેમ્બર 2013, જૂન, એટલે કન્ટિન્યુઅસલી આ પૂછાય જ જાય છે. નવા સિલેબસમાં પણ પૂછાય છે, જૂના સિલેબસમાં પણ પૂછાતું હતું. એટલે આ તમારે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. એટલે ટાઈપ્સ ઓફ જે જગ્યાએ તમે જોશો તો જીટીયુની અંદર આ ઘણી વખત આ ચેપ્ટર પૂછાય છે. ડિપેન્ડિંગ અપોન ધ રિલેટિવ બેડ લેવલ એન્ડ ડિસ્ચાર્જ, બે વસ્તુ છે. ડિપેન્ડિંગ ઓન બેડ લેવલ અને ડિસ્ચાર્જ ઉપર ડિપેન્ડ કરશે. તો એની અંદર ક્રોસ ડ્રેનેજ વર્ક છે એ કેરિંગ કેનાલ ઓવર અને બિલો, બે વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. કે ઘણી વસ્તુ થાય કેનાલ છે ને એ ઓવર એટલે કે ઉપરથી જશે નેચરલ ડ્રેનના, અને નેચરલ ડ્રેન ઘણી વખત કેનાલની ઉપર થઈને જશે. ઓકે, ઉપર નીચે થશે અને ઘણી વખત શું થાય છે ભેગાય થશે. બરાબર છે, ક્રોસે થશે. તો ક્રોસ ડ્રેનેજ વર્ક્સ કેરિંગ પહેલું આપણે ટાઈપ આપણે ડિફાઇન કરીએ તો પહેલો ટાઈપ છે ક્રોસ ડ્રેનેજ વર્ક કેરિંગ કેનાલ ઓવર ધ નેચરલ ડ્રેન. કેનાલ ઓવર ધ નેચરલ ડ્રેન. તો એની અંદર બે આવશે.
એક એક્વેડક્ટ આવશે અને બીજી સિફોન એક્વેડક્ટ આવશે. એક્વેડક્ટ તમને ખબર છે શું વસ્તુ છે, અને સિફોન એક્વેડક્ટ, સિફોન તો તમને ખ્યાલ છે ને, જે આપણે જોઈએ તો એક મિનિટ પેનથી આપણે દેખાડીએ તમને કે શું વસ્તુ છે. નેચરલ ડ્રેઇન હોય. હવે સિફોન કેવું છે વસ્તુ કે સાયફનને આવી રીતે પસાર થતું હોય, આવી રીતે હોય, એટલે નીચે કોઈક પ્રકારની હોય તો પ્રેશરાઇઝ્ડ જે વોટરનો ફ્લો હોય આની અંદર, એ પ્રેશરથી અપ જાય અને પછી નીચે ડાઉન થાય. તો જે આ પ્રકારનું જે સેગમેન્ટ બનાવેલું ને સિફોન એક્વેડક્ટ, મોટામાં મોટો તમને ખ્યાલ હોય તો કચ્છની અંદર સાયફનથી કેનાલથી પાણી બધું ત્યાં લઈ ગયા છે, એ તમને ખ્યાલ હોય તો. તમને ગુજરાતની અંદર આપણે એક સાયફોન એક્વેડક્ટ છે, મોટામાં મોટું સ્ટ્રક્ચર છે, જે કચ્છની અંદર પાણી લઈ ગયા છે નર્મદા કેનાલ માટે. ઓકે, તો બે પ્રકારના છે, કેનાલ ઓવર નેચરલ ડ્રેઇન તો એક્વેડક્ટ અને સાયફોન એક્વેડક્ટ આવશે. સેકન્ડ, કેનાલ કેરિંગ ધ નેચરલ ડ્રેઇન ઓવર ધ કેનાલ. પહેલાંમાં શું હતું? કેનાલ ઓવર ધ નેચરલ ડ્રેઇન હતું. હવે નેચરલ ડ્રેઇન ઓવર ધ કેનાલ આવશે. તો એની અંદર બે આવશે, સુપર પેસેજ અને કેનાલ સાયફન. સુપર પેસેજ અને કેનાલ સાયફન યાદ રાખો. આ બધા ટર્મ ઇમ્પોર્ટન્ટ છે, જીપીએસસીમાં પણ આના ક્વેશ્ચન પૂછાતા હોય છે, એટલે આ ધ્યાન રાખજો. જે કેનાલ ડ્રેનેજ વર્ક એડમિટિંગ ધ ડ્રેઇન વોટર ઇનટુ ધ કેનાલ, એટલે ક્રોસ ડ્રેનેજ વર્ક એડમિટિંગ ડ્રેઇન ઇનટુ ધ કેનાલ, બે ભેગા તો ક્રોસ થાય એટલે લેવલ ક્રોસિંગ, અને બીજું ઇનલેટ અને આઉટલેટ. ઇનલેટ અને આઉટલેટ અને લેવલ ક્રોસિંગ, આ ત્રણ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે, ચાર ઇમ્પોર્ટન્ટ ટર્મ છે. એક એક્વેડક્ટ, સિફોન એક્વેડક્ટ, સુપર પેસેજ, કેનાલ સાયફોન અને લેવલ ક્રોસિંગ. ખ્યાલ આવી ગયો? તો આપણે પહેલું આપણે ડિફાઇન કરીએ કે ક્રોસ ડ્રેનેજ વર્ક કેરિંગ કેનાલ ઓવર ધ નેચરલ ડ્રેન. જો આપણે પૂછાયેલું છે તો એના અંદર શું કરવાનું છે કે એરેન્જમેન્ટ એવી બનાવેલી હોય કે પેરેનિયલ રિવર હોય તો એની અંદર શું થાય કે કેનાલ છે એ નેચરલ ડ્રેનની ઉપરથી પસાર થાય. તો એની અંદર બે પ્રકારના છે, એક છે તમારું એક્વેડક્ટ અને બીજું સાયફોન એક્વેડક્ટ છે. તો સાયફોન એક્વેડક્ટ અને એક્વેડક્ટની અંદર શું ફેર છે? જો એક્વેડક્ટ ને સિફોન એક્વેડક્ટ તમે જોઈ શકો છો, જુઓ સ્ક્રીન ઉપર, એ પૂછાયેલા છે. તો એની અંદર એક્વેડક્ટ શું છે? તો એને એક્વેડક્ટ ઇઝ અ સ્ટ્રક્ચર ઇન વિચ ધ કેનાલ ફ્લો ઓવર ધ ડ્રેઇન એન્ડ બેડ ઓફ કેનાલ ઇઝ વેલ એબોવ ધ HFL ઓફ ધ ડ્રેઇન. તેનો મિનિંગ શું થાય કે તો એક્વેડક્ટ શું છે કે કેનાલ્સ ક્યાંથી ફ્લો થાય? ડ્રેઇનના ઉપરથી. અને બીજી વસ્તુ કે જે બેડ હોય કેનાલનું એ હાઈ ફ્લડ લેવલ ઉપર હોઈ શકે. બરાબર છે? ખ્યાલ આવી ગયો? અને કેનાલ વોટર ઇઝ ટેકન એક્રોસ ધ ડ્રેઇન ઇન થ્રુ સપોર્ટેડ ઓન પિયર ઉપર સપોર્ટ કરે. એની ફિગરે આપણે જોઈશું. પછી બીજી વસ્તુ કે ધ ડ્રેઇન વોટર ફ્લોસ એટમોસ્ફિરિક પ્રેશરથી. ડ્રેઇન નેચરલ ડ્રેઇન હોય, એટમોસ્ફિરિક પ્રેશરથી થતું હોય, અને આ પ્રેશર અથવા ના પણ હોઈ શકે. સિફોન એક્વેડક્ટ, સિફોન એક્વેડક્ટ ઇઝ ઓલ્સો સ્ટ્રક્ચર ઇન વિચ ધ કેનાલ ફ્લોસ ઓવર ધ ડ્રેઇન બટ HFL ઓફ ડ્રેનેજ ઇઝ હાયર દેન કેનાલ બેડ. પહેલાંમાં શું હતું? મિનિંગ એનો બેનો સેમ છે, કેનાલ ફ્લો ઓવર ધ ડ્રેઇન, પણ પહેલાંમાં એક્વેડક્ટમાં શું હતું કે બેડ ઓફ કેનાલનું એ છે ને એ શું હતું? એબોવ ધ HFL ઓફ ડ્રેઇન હતું. અને આના અંદર શું છે કે HFL ડ્રેઇન હાયર ધ કેનાલ બેડ છે. ઊંધું થઈ જશે. પેલું HFL એ બેડ ઓફ કેનાલ HFLથી ઉપર જતું હતું, પણ આ HFL છે કેનાલ બેડથી ઉપર જશે. ઓકે, આ બેનો બધા ડિફરન્સ છે, ધ્યાન રાખવાનું છે. તો ધ નેચરલ ડ્રેઇન વોટર ફ્લોઝ અંડર સાયફોનિક એક્શન એક્વેડક્ટ બેરલની અંદર. તો સફિશિયન્ટ લેવલ ડિફરન્સ છે ને અવેલેબલ ના હોય એની અંદર. ઓકે, અને ધ ડ્રેઇન ઇઝ પ્રોવાઇડેડ વિથ એન ઇમ્પરવિયસ ફ્લોર એટ ક્રોસિંગ એન્ડ થસ બેરલ ઇઝ ફોર્મડ બિટવીન ધ પિયર્સ ટુ પાસ ધ ડ્રેનેજ વર્ક અંડર પ્રેશર. ઓકે, તો એની ફિગર આપણે જુઓ તો ફિગર કેવી છે જોઈ લો. તો પ્લાન ઓફ ક્રોસિંગને આવી ફિગર છે, આવી રીતે ક્રોસ થતા હોય. ડ્રેનેજ આમ નોર્મલ ફિગર છે, ઉપર નીચેનું દેખાડી શકાય છે, પણ જો નીચે જે ડેશ દેખાડે છે ને, એટલે એનો મિનિંગ શું થયો કે કેનાલ છે એ ઉપરથી પસાર થાય છે અને તમારી ડ્રેન છે નીચેથી પસાર થાય છે. ઓકે, તો એની અંદર જો એક્વેડક્ટ કેવી છે, એક્વેડક્ટની થોડી હું ઝૂમ કરું છું તો તમને દેખાશે. તો એક્વેડક્ટ જો આવી હોય છે, જો એની અંદર શું થાય છે કે ડ્રેઇન છે નીચેથી પસાર થાય છે, એના ઉપર કેનાલ છે જો, અને બાજુમાં રોડ હોય તો HFL છે એનાથી કેનાલના બેડથી નીચે હશે. અને બીજી ફિગર આપણે જોઈએ તો એની અંદર શું થશે જુઓ, તો આની અંદર સિફોન એક્વેડક્ટમાં શું છે, જો કેનાલ છે એ પણ ઉપરથી જાય છે, પણ એનું HFL છે ને કેનાલ બેડથી ઉપર છે. જો પહેલા ફિગરની અંદર જો એક્વેડક્ટની અંદર જો HFL, અને આની અંદર જો ફિગર ઉપરથી તમને કમ્પ્લીટલી ક્લિયરલી ખ્યાલ આવી જાય. પછી હવે બીજો ટાઈપ છે, તો આ બે ભણ્યા એક્વેડક્ટ અને સિફોન એક્વેડક્ટ. હવે બીજો ટાઈપ છે કે ક્રોસ રેન્જ વર્ક કેરિંગ ધ નેચરલ ડ્રેન ઓવર કેનાલ. હવે ડ્રેન કેનાલની ઉપર જતું રહેશે, તો એની અંદર મોસ્ટ ઓફ આ ક્યારે વપરાય? તો ક્રોસ ડ્રેનેજ વર્કની અંદર આ મેઇન આ વપરાતું હોય છે. એની અંદર એડવાન્ટેજ શું છે કે
એ લેસ લાયેબલ ડેમેજ ઓછું થાય અર્થવર્કની, કેનાલને થોડુંક ડેમેજ ઓછું કરે. કારણ કે શું છે કે ડ્રેન ઉપર જાય છે, કે હાઈ ફ્લડ લેવલ ઉપર હોય એટલે તમારા કેનાલને ઇફેક્ટ કરી શકે, બરાબર છે. એટલે એ બધું ઇમ્પોર્ટન્ટ છે. અને બીજો મેજર ડિસએડવાન્ટેજ શું છે, ડિસએડવાન્ટેજ કે પેરેનિયલ કેનાલ છે ને એ છે કદી તમને ઇન્સ્પેક્શન તમે ના કરી શકો, કારણ કે પેરેનિયલ છે અને પાણી તમારે 12 મહિના તમારે આવવાનું છે, બરાબર છે. એટલે એને તમે ઇન્સ્પેક્શન ના કર્યો, આ એનો મેજર ડિસએડવાન્ટેજ છે. અને બીજી વસ્તુ કે સિલ્ટ વધારે ડિપોઝિટ થાય, સિલ્ટ એટલે કાંપ જે હોય એ વધારે તમારે આની અંદર આવે. ઓકે, એટલે ડિફિકલ્ટ છે એને સાફ કરવી, ક્લિયર કરવી ડિફિકલ્ટ છે. હવે આની અંદર બે ટાઈપ પડશે, એક તો સુપર પેસેજ અને બીજો કેનાલ સાયફોન. આ એક પ્રકારનો બે વસ્તુ શું છે કે સુપર પેસેજ છે એ પણ સમજાવું છું અને કેનાલ સાયફોન પણ આ લેક્ચર લેવાનો એક એડવાન્ટેજ એ છે કે તમને એક શબ્દ છે તમને સારી સમજમાં આવે. એક પ્રકારની નવી ટાઈપની ટેકનિક લાવ્યા છીએ કે આપણે બોર્ડ ઉપર ભણાવતા હતા તો એની અંદર આપણે ફિગર ડ્રો કરીને દેખાય ના દેખાય, આની તમને ક્લિયર દેખાય છે, બરાબર. ઓકે, તો શેર કરી શકો છો. તો સુપર પેસેજ શું વસ્તુ છે, સુપર પેસેજ ને કેનાલ સાયફોન. સુપર પેસેજ શું વસ્તુ છે, સુપર પેસેજને બેની પહેલાં ફિગર તમને દેખાડી દઉં. તો વસ્તુ આવી છે, જો ડ્રેનને હવે શું થયું, પહેલાં ફિગરની અંદર જોયું હતું કે ડેશ લાઈન હતી ને એ કેનાલ ઉપર જતી હતી એટલે એના અંદર હતું, અને હવે કેનાલ ડેશ થઈ ગઈ છે ને ડ્રેન છે સીધી લાઈન છે. તો આની અંદર જો સુપર પેસેજના સાયફનની અંદર જો ડિફરન્સ શું છે, તો એની અંદર જો ફૂલ સપ્લાય લેવલ હાઈ ફ્લડ લેવલ, તો આમાં ફૂલ સપ્લાય લેવલ શબ્દ ધ્યાન રાખવાનું છે. તો ડ્રેન છે HFL ઉપર હશે, હાઈ ફ્લડ લેવલ ઉપર, અને તમારી કેનાલ છે ફૂલ સપ્લાય લેવલ ઉપર, સપ્લાય જેટલો થતો હોય ફૂલ સપ્લાય થતો હોય. એટલે જો એની અંદર સુપર પેસેજની અંદર શું થશે કે ડ્રેન છે એ કેનાલ કરતાં ઉપરની બાજુ હશે અને સાયફનની અંદર આ પ્રમાણેની અરેન્જમેન્ટ હશે. તો ખ્યાલ આવી ગયો ફિગરની અંદર. તો હવે એનું સમજીએ તો શું વસ્તુ છે. તો કે સુપર પેસેજ શું છે, સુપર પેસેજ ઇઝ જસ્ટ લાઇક એક્વેડક્ટ. એક્વેડક્ટ જેવું જ છે, પણ શું થાય છે કે ડ્રેનેજ ઓવર ધ કેનાલ. એક્વેડક્ટમાં શું હતું કે કેનાલ ઓવર ધ ડ્રેન હતું, હવે આ ડ્રેન ઇઝ ઓવર ધ કેનાલ છે. તો એના અંદર FSL છે ને કેનાલ પેલા હાઈ ફ્લડ લેવલ હતું, પણ આમાં હવે હશે FSL એટલે ફૂલ સપ્લાય લેવલ. ફૂલ સપ્લાય લેવલ ઓફ કેનાલ ઇઝ લોઅર દેન અંડર સાઇડ ધ ડ્રેન. ઓકે, ડ્રેન કરતાં ફૂલ સપ્લાય લેવલ ઓછું હોય એટલે કેનાલ રન અંડર ગ્રેવિટી. કેનાલ છે ને ગ્રેવિટીથી રન કરે, પ્રેશરની જરૂર નહીં પડે. તો ડ્રેન વોટર ઇઝ ટેકન ઇન અ ટ્રુ સપોર્ટેડ ઓવર ધ પિયર. પહેલાં હું કેનાલના પિયર ઉપર રાખતા હતા, હવે આને ડ્રેનના પિયર ઉપર રાખવાનો. ખ્યાલ આવી ગયો. ઓકે, તો ફિગર જોશો તો તમને ખ્યાલ આવી જશે. હવે બીજું કેનાલ સાયફન. તો કેનાલ સાયફન શું વસ્તુ છે, બે સેમ જ વસ્તુ છે. ઓકે, પણ આની અંદર શું થાય કે FSL છે ને એ હાયર દેન ધ બેડ લેવલ ઓફ ધ. પેલામાં શું હતું કે ડ્રેન HFLથી વધારે હતું, બરાબર છે. તો આની અંદર શું થશે કે FSL વધી જશે. બેનું પેલું યાદ રાખશું તો આ યાદ રહી જશે, પણ એમાં ખ્યાલ શું રાખવાનું છે કે ડ્રેન ઓવર ધ કેનાલ આવશે ને પેલામાં કેનાલ ઓવર ધ ડ્રેન આવશે. ઓકે, અને આ સિફોનિક એક્શનમાં અંડર સિફોનિક પ્રેશરથી જ આપણે આને રન કરાવવી પડશે. હવે ત્રીજો કે તો ક્રોસ ડ્રેનેજ વર્ક એડમિટિંગ ધ ડ્રેન ઓવર વોટર ઇનટુ ધ કેનાલ. હવે બે ભેગા થશે, તો ભેગા થાય તો એના અંદર એક તમને ફાયદો પણ ઘણો બધો છે. કે એડવાન્ટેજ શું છે કે ઇનિશિયલ કોસ્ટ છે ને એ ડાઉન થઈ જાય, ઇનિશિયલ કોસ્ટ તમારી ડાઉન થઈ જાય એટલે ખર્ચો થોડો ઓછો થાય બનાવવામાં. પણ ડિસએડવાન્ટેજ બહુ છે એના. ડિસએડવાન્ટેજ રેગ્યુલેશન ડિફિકલ્ટ થાય, કારણ કે ડ્રેને હોય એટલે કે ડ્રેન નેચરલ ડ્રેન હોય અને બીજું કેનાલ પણ ભેગી થતી હોય, તો એના અંદર રેગ્યુલેશન બહુ ડિફિકલ્ટ છે. પછી બીજું છે એ છે ફોલ્ટી રેગ્યુલેશન ઓફ ગેટ મે ડેમેજ થાય, કારણ કે શું થાય કે ગેટ મૂકેલા હોય એટલે ધારો કે ટ્રેનના ગેટ બંધ કરો તો પછી કેનાલ રન થઈ શકે, કેનાલના ગેટ બંધ કરો તો ડ્રેન રન થાય. એટલે તમે ફોલ્ટી રેગ્યુલેશન હોય ને તો તમારો જે કેનાલનું જે ગેટ હોય તૂટી જઈ શકે. પછી બીજું છે કે ધ કેનાલ હેઝ ટુ ડિઝાઇન્ડ ટુ કેરી ઇન્ક્રીઝ ફ્લડ ડિસ્ચાર્જ ઓફ ડ્રેન. ઓકે, પછી ધેર ઇઝ અ એડિશનલ એક્સપેન્ડિચર સિલ્ટ ક્લિયરન્સ. હવે સિલ્ટ બહુ વધી આવતી એટલે એના માટે વધારાનો ખર્ચો કરવો પડે. પછી ફોલોઈંગ ધ સ્ટ્રક્ચર અંડર ટાઈપ. તો બે પ્રકારના સ્ટ્રક્ચર છે, એક લેવલ ક્રોસિંગ છે અને બીજું છે ઇનલેટ આઉટલેટ. ઓકે, તો લેવલ ક્રોસિંગ શું વસ્તુ હશે, તો ફિગર થોડીક નાની કરી દે તમને ખબર પડશે. જુઓ એના અંદર ડ્રેનેજ અને બે વસ્તુ ભેગી થાય છે, તો એની અંદર કેનાલ છે એ તમારી જો ક્રોસ રેગ્યુલેટર હવે આમાં દેખાશે. કેનાલ છે એ બે વસ્તુ એક લેવલ ઉપર જ છે. લેવલ ક્રોસિંગ શબ્દ સમજવાની જરૂર છે કે લેવલ ક્રોસિંગ શું વસ્તુ છે કે ડ્રેન અને કેનાલ બે એક જ લેવલ ઉપર આવી જાય છે અને એમાં જો રેગ્યુલેશન માટે ગેટ પ્રોવાઈડ કરેલા છે. ના દેખાય તો તમને દેખાડું છું, એક મિનિટ. જુઓ આ જે છે આ ગેટ છે, જુઓ. ઓકે, ગેટ પ્રોવાઈડ કરેલા અને બેનું લેવલ છે એ સેમ છે. ઓકે, તો જ્યારે તમે આનું જે ડ્રેનનો ગેટ બંધ કરશો રેગ્યુલેટર વર્ક, તો એના ત્યારે કેનાલ તમારી રન થશે. કેનાલનો જે ક્રોસ રેગ્યુલેટર જે ગેટ બંધ કરશો ત્યારે તમારી ડ્રેન એ રેગ્યુલેટ થઈ શકશે, બરાબર. પણ સિલ્ટ બહુ વધારે આવે આની અંદર.
લેવલ ક્રોસિંગ ઇઝ પ્રોવાઈડ વેન ધ કેનાલ એન્ડ ડ્રેઇન આર પ્રેક્ટિકલી એટ સેમ લેવલ ઉપર હોય. લેવલ ક્રોસિંગનો મિનિંગ જ એ વસ્તુ છે. અને લેવલ ક્રોસિંગ ધ ડ્રેઇન વોટર ઇઝ એડમિટેડ ઇન્ટુ ધ કેનાલ એટ ધ વન બેંક અને ટેકન આઉટ ધ ઓપોઝિટ બેંક. ઓકે, લેવલ ક્રોસિંગ કોન્સિસ્ટ શું કરે છે? તો પહેલું તો ક્રેસ્ટ લેવલ એનું હોય જે તમને ફિગરની અંદર દેખાય છે. ઓકે, તો ફિગરની અંદર આ વસ્તુ દેખાય છે, ક્રેસ્ટ લેવલ છે. એક તો ક્રેસ્ટ લેવલ આવશે FSL માટે કેનાલના. પછી રેગ્યુલેટર બીજો છે, આ રહ્યો છે રેગ્યુલેટર છે, એના અંદર કેનાલની અંદર દેખાય છે, બરાબર છે. તો આ વસ્તુ અંદર ઇન્ક્લુડ કરવાની છે. ફિગર જે છે એનો ક્રોસ રેગ્યુલેટર આવે છે. એ 3 વસ્તુ છે. ઓકે, અને બીજી વસ્તુ કે આનો એક મેઇન ડિસએડવાન્ટેજ, ડ્રેઇન જ્યારે બંધ કરીએ ને તો જ કેનાલ રન થાય, અને કેનાલનો જ્યારે રેગ્યુલેટર બંધ કરીએ તો જ ડ્રેઇન રન થાય. ઓકે, હવે ઇનલેટ અને આઉટલેટ, આ તો ભાઈ કોમન વસ્તુ છે, ઇનપુટ આઉટપુટ જેવું હોઈ શકે. તો એની અંદર ઇનલેટ શું છે કે ઓપન કટ છે, પાઇપ અથવા તો પાઇપ હોય જેને આપણે કેનાલ બેંકની અંદર ડ્રેઇન વોટર ઇન્ટુ ધ કેનાલ, ફિગર ઉપરથી ખ્યાલ આવી જાય. આઉટલેટની અંદર પણ ખબર પડી જાય, એટલે આ વધારે એટલું બધું સમજાવવાની જરૂર છે નહીં, એટલે તમે વાંચશો તો ખ્યાલ આવી જશે. હવે સિલેક્શન ઓફ સુટેબલ ટાઈપ ઓફ ક્રોસ ડ્રેનેજ વર્ક, આ પણ પૂછાય છે, GTU માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમારે એમાં ધ્યાન આપવાનું છે. આ તો તમારે ટોપિક જ યાદ રાખવાના છે કે રિલેટિવ ફેક્ટર્સ હોય એટલે સિલેક્શન કરવા માટે. તો રિલેટિવ લેવલ એન્ડ ડિસ્ચાર્જ એક તો પહેલો એ, પછી સેકન્ડ છે ટાઈપ ઓફ ફ્લો, સાઇઝ ઓફ ડ્રેઇન, મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન, મટીરિયલ જલ્દી મળી જવું જોઈએ, ફાઉન્ડેશન એનું સારું હોવું જોઈએ, પછી કોસ્ટ ઓફ અર્થ વર્ક છે, ઓવરઓલ કોસ્ટ મિનિમમ રહેવી જોઈએ, પ્રોવિઝન ઓફ રોડ બ્રિજ બનવો જોઈએ, રોડ બનાવવો જોઈએ, જોડે સબસોઇલ વોટર ટેબલ હોવું જોઈએ. હવે ક્લાસિફિકેશન પ્રમાણે વાત કરીએ, એના અંદર જ આવે છે ક્લાસિફિકેશન ઓફ એક્વેડક્ટ અને સિફોન એક્વેડક્ટ. તો ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 આ બધું આવે છે. ફિગરની અંદર તમે જોશો હવે તમને થોડોક ખ્યાલ આવી જશે, આ સમજાયેલું જ છે. ઓકે, હવે સિલેક્શન ઓફ સાઇટ ઓફ સીડી વર્ક, આમાં પહેલાંમાં શું હતું તમે જોયું તો એની અંદર જે સિલેક્શન ઓફ સુટેબલ ટાઈપ ઓફ સીડી વર્ક હતું. હવે સાઇટ એની કયું પ્રકારનું ક્રોસ ડ્રેનેજ વર્ક ડિઝાઇન કરવું, બે વસ્તુ અલગ છે એટલે ધ્યાન રાખજો. અને સિલેક્શન ઓફ એટલે એના અંદર એટ ધ આ તમે લખો છો એ જ બધું હોય છે કે એક તો પેલું તો ડ્રેઇન અવેલેબલ હોવું જોઈએ, પછી ક્રોસ કરવું તો હોવું જોઈએ. આ બધા સિમ્પલ સાઇટ સિલેક્શન છે કે વોટર જલ્દી મળી રહે અને આ બધી વસ્તુ છે, વોટર ટેબલ નીચું હોવું જોઈએ, એ બધી વસ્તુ કોમન છે. હવે તમે એ સબ સમજી શકશો, બરાબર. પણ હવે મેઇન તમારું શું છે કે ઇન્ટ્રોડક્શન, ક્રોસ ડ્રેનેજ વર્ક છે શું તો સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટેડ ઓન કેનાલ ટુ રેગ્યુલેટ ધ ડિસ્ચાર્જ ફૂલ સપ્લાય લેવલ ઓર વેલોસિટી ઓફ ફ્લો આર નોન એઝ કેનાલ રેગ્યુલેશન વર્ક. એટલે સ્ટ્રક્ચર એવું કન્સ્ટ્રક્ટ કરેલું કેનાલ ઉપર જે રેગ્યુલેટ કરે કોને ડિસ્ચાર્જ, એક ડિસ્ચાર્જ, સેકન્ડ આવશે ફૂલ સપ્લાય લેવલ અને ત્રીજું આવશે વેલોસિટી. આના બધાને રેગ્યુલેટ કરી શકતું હોય એવું સ્ટ્રક્ચર તમે કેનાલ ઉપર ડિઝાઇન કરો છો તો કન્સ્ટ્રક્ટ કરો છો તો એને કેનાલ રેગ્યુલેશન વર્ક કહેવાય. પછી એના અંદર કયા સ્ટ્રક્ચર્સ આવશે તો કેનાલ ફોલ, ક્રોસ રેગ્યુલેટર, ડ્રેનેજ હેડ રેગ્યુલેટર, કેનાલ એસ્કેપ અને કેનાલ આઉટલેટ. ઓકે, આ 5 પ્રકારના સ્ટ્રક્ચર છે. કેનાલ ફોલ સૌથી વધારે પૂછાયેલું છે. કેનાલ ફોલની અંદર જુઓ એના અંદર નેસેસિટી અને લોકેશન ઓફ ફોલ વધારે પૂછાયું છે, તો એ આપણે જોવાનું છે. તો કેનાલ ફોલ શું વસ્તુ છે તો ઇરિગેશન સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટેડ એક્રોસ અ કેનાલ ટુ લોઅર ડાઉન ઇટ્સ વોટર લેવલ એન્ડ ડિસ્ટ્રોય ધ સરપ્લસ એનર્જી લિબરેટેડ ફ્રોમ ધ ફોલિંગ વોટર વિચ મેક અધરવાઇઝ કવર ધ બેડ એન્ડ બેંક ઓફ ધ કેનાલનો મિનિંગ શું થાય? કેનાલ ફોલ શેના માટે કન્સ્ટ્રક્ટ મેઇન એનો જે ઓબ્જેક્ટિવ છે ને એ શું વસ્તુ છે તો કે ફૂલ સપ્લાય લેવલ હતો તો હાઈ ફ્લડ લેવલ હોય ને એના વોટર લેવલને ડિક્રીઝ કરે, એક તો વસ્તુ લોઅર કરે, અને બીજી વસ્તુ કે જેની સરપ્લસ એનર્જી જે સરપ્લસ વોટર હોય એને પણ ઓછું કરશે. જ્યારે શું થાય, જ્યારે વોટરનો ફોલ જ્યારે થાય કોઈ પણ જગ્યાએ સ્ટ્રક્ચર ઉપર તો એના અંદર શું થાય એ સ્કાવર એટલો બેડ એટલે કે બેડને તોડી કાઢે અથવા તેને નુકસાન કરે, અથવા તો બેંકને પણ એના જ બાજુની જે કિનારા એને પણ નુકસાન કરે. એટલે આને વોટરને લોઅર ડાઉન કરવાનો છે. હાઈ ફ્લડ લેવલ એટલે કે એની વેલોસિટી છે, એનો ડિસ્ચાર્જ છે, એ બધાને લોઅર કરવાનો છે. એના માટે કેનાલ ફોલનો ઉપયોગ થાય છે. હવે કેનાલ ફોલની નેસેસિટી અને લોકેશન શું છે તો આ જો કેટલું બધું છે, 1 2 3 4 5 6 7 7થી 8 વખત આ પૂછાયેલું છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે નેસેસિટી કેમ છે, એની જરૂરિયાત કેમ ઊભી થાય, લોકેશન ક્યાં રાખવું. તો કેનાલ ફોલ છે ને રિક્વાયર્ડ વેન ધ હવે નેસેસિટી સમજો કે કેનાલ ફોલ આર રિક્વાયર્ડ વેન ધ નેચરલ સ્લોપ ઓફ ગ્રાઉન્ડ એલોંગ ધ કેનાલ અલાઇનમેન્ટ ઇઝ સ્ટીપર ધેન બેડ સ્લોપ ઓફ કેનાલ. કેમ યુઝ કરવામાં આવે કે જ્યારે નેચરલ સ્લોપ હોય ગ્રાઉન્ડનો કેનાલ અલાઇનમેન્ટની અંદર તો એ વધારે સ્ટીપર હોય છે. ઓકે, એના કારણે શું થાય છે
કે વોટરનો જે સરપ્લસ વોટર હોય, એનર્જી હોય, વેલોસિટી, એના કારણે તમારો બેડને, કેનાલ બેડ હોય એને ઇફેક્ટ કરી શકે અથવા તો એનું ખવાણ થઈ શકે, ધોવાણ થાય, એના માટે હોય છે. ઓકે, તો એની કેટલી રાખવી, બેડ સ્લોપની કેટલી રાખવી એની લિમિટ, તો 1/4000 ફોર ડિસ્ચાર્જ અબાઉટ 1.5 ક્યુમેકથી, એટલે 1.5 ક્યુમેકની અંદર 1/4000 રાખવાનું. એનાથી લિમિટ હોય કે 1/8000 ટુ ડિસ્ચાર્જ ઓફ 3000 ક્યુમેક, આટલી લિમિટ હશે. ઓકે, અને એવરેજ ગ્રાઉન્ડ સ્લોપ કેટલો રાખવાનો, 1/200 ટુ 1/50 રાખવાનો. ઓકે, આવા ડિફરન્સ ઓફ સ્લોપ એડજસ્ટેડ કેવી રીતે કરવા, તો એને બધું સુટેબલ ઇન્ટરવલ છે, આ બધું તમે વાંચશો તમને ખ્યાલ આવી જશે. આ બધું યાદ રાખવાનું છે. પછી ટાઈપ ઓફ ફોલ આવે, તો ટાઈપ ઓફ ફોલની અંદર આ પણ પૂછાયેલા છે. ટાઈપ ઓફ ફોલની અંદર પહેલો જ્યારે બન્યો હતો ત્યારે ઈસ્ટર્ન યમુના કેનાલ જે હતી, પૂર્વ યમુના કેનાલ, એની અંદર આ મુગલ જે સામ્રાજ્ય હતું એની અંદર આ કન્સ્ટ્રક્ટ થયેલું. તો એની અંદર ટોટલ 7 પ્રકારના ફોલ છે. ઓગી ફોલ, રેપિડ ફોલ, સ્ટેપ્ડ ફોલ, નોચ ફોલ, વર્ટિકલ ડ્રોપ ફોલ, ગ્લેસીસ ફોલ અને શારદા ટાઈપ ફોલ. આ બધા ફોલ અલગ અલગ આવે છે. એ તમામ પહેલાં 8મા સેમની અંદર આવતા હતા, પણ હવે 7મા સેમમાં ઇરિગેશન એન્જિનિયરિંગમાં લીધા છે, એટલે એનો સબ્જેક્ટ અલગ હતો, પણ ફોલ આના અંદર આવી ગયા છે. તો ઓગી ફોલ શું વસ્તુ છે? ફોલ તો ખ્યાલ આવી ગયો મોસ્ટ ઓફ, કે વેલોસિટી ડિસ્ચાર્જ ને બધું એ ડિક્રીઝ કરવા માટે, કારણ કે એ જે આગળ સરપ્લસ એનર્જી અથવા વેલોસિટી હોય એ આગળ જઈને તમારા જે કેનાલ બેડ હોય તો કેનાલના બેંક હોય એને ડેમેજ કરી શકે, એની એટલે એની વેલોસિટીને એનું જે વધારાનું જે એનર્જી છે એને ઓછી કરવા માટે, લોવર ડાઉન કરવા માટે યુઝ થાય છે. તો ઓગી ફોલ શું વસ્તુ છે? તો ઓગી ફોલ છે ને એ સર રોબી કેન્ટલીએ બનાવેલું ગંગા કેનાલની અંદર. ઓકે, તો ફિગર જોઈ શકો છો કે અપસ્ટ્રીમ સાઈડની એફએસએલ છે અને ડાઉનસ્ટ્રીમ સાઈડની એફએસએલ, તો ફોલ આવી રીતે થાય છે. ફિગર તમારે જોઈએ આના અંદર આપણે દેખાડી તમને. તો આ વસ્તુ થઈ રહી છે, જો આ ફોલ છે, આ ગોળ કરીને એમાં હાઇલાઇટ કરીએ છીએ એની અંદર છે. તો એના અંદર શું થાય કે ગ્રેજ્યુઅલ કન્વેક્સ અને કન્કેવ કર્વ હોય, જ્યારે આપણો સ્લોપ આવે ત્યારે એની જે વેલોસિટી હોય વધી જતી હોય છે, તો એની અંદર ઇફેક્ટ કરી શકે છે. એ કે તમે જ વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે. પછી રેપિડ ફોલ છે, એ પણ તમારે જોવાનું જ છે. રેપિડ ફોલ જો આ પ્રમાણે હોય કે અલગ અલગ પ્રકારના હોય, 1/10 ટુ 1/20 હોય, તો અપસ્ટ્રીમ એફએસએલ આ પ્રમાણે ફોલ થાય, વચ્ચે 1/2 લખ્યું ત્યાંથી પછી એનું વધતો હોય. સ્ટેપ્ડ ફોલ આવા હોય, કે સ્ટેપ્ડ ફોલ વેર ધ મોડિફાઈડ ફોર્મ્સ ઓફ રેપિડ ફોલ, કે એની અંદર લોંગ ગ્લેસીસ રિપ્લેસ્ડ બાય લોંગ સ્ટેપ્ડ, એટલે સ્ટેપ હોય એનાથી અહીંયા પાણી આવશે, પાણી ત્યાંથી પછી વધારે પછી એની ડિસ્ચાર્જ વધશે, પાછો ઘટશે, વધશે, એ પ્રમાણે હોય છે. એટલે ફિગર ઉપર તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય. નોચ ફોલ છે એ આ પ્રકારના હોય છે, એ તમે જાતે સ્ટડી કરી શકશો. પછી કેનાલ બેડનું હોય છે, સિસ્ટર્ન હોય, ગ્લેસીસ ફોલ હોય, ગ્લેસીસ ફોલમાં અલગ અલગ પ્રકારના હશે, એ તમે જોઈ શકશો. એટલે ઓગી ફોલ અને શારદા ટાઈપ ફોલ બે ઇમ્પોર્ટન્ટ છે. હવે શારદા ટાઈપ ફોલ છે આવો હોય, ફિગર આવી આવે, એ તમે જોઈ શકો છો. એમાં ક્રેસ્ટ ફોલ ને એવું. હવે ક્લાસિફિકેશન ઓફ ફોલની અંદર ટ્રાપેઝોઇડલ નોચ ફોલ આવે અને રેક્ટેંગલ નોચ ફોલ હોય, એ પણ તમારે જોવાના છે. આ બધું એટલું આમ કહેવાય કે ઓફ ટેકિંગ કેનાલના અલાઇનમેન્ટને આ બધું. હવે આ ઇમ્પોર્ટન્ટ છે, અલાઇનમેન્ટ ઓફ ટેકિંગ કેનાલ. ઓફ ટેકિંગ કેનાલની અંદર જો કે ઓફ ટેકિંગ કેનાલ કેવા છે જોઈ લો. તો ક્રોસ રેગ્યુલેટર મૂકેલા અને બીજો એક વધારાની બહાર જતી હોય કેનાલ, એટલે વી પડતો હોય, વાય હોય, પછી અલગ અલગ પ્રકારના હોઈ શકે છે, એ તમે જોશો એટલે ખ્યાલ આવી જાય. હવે ક્રોસ રેગ્યુલેટર, પેલું હેડ રેગ્યુલેટર હતું અને આ ક્રોસ રેગ્યુલેટર આવ્યું. તો ક્રોસ રેગ્યુલેટર ઇઝ પ્રોવાઇડેડ ઓન ધ પેરન્ટ કેનાલ એટ ધ ડાઉનસ્ટ્રીમ ઓફ ટેકિંગ કેનાલ ટુ હેડ અપ વોટર લેવલ એન્ડ ટુ અનેબલ ધ ઓફ ટેકિંગ કેનાલ ટુ ડ્રો ધ રિક્વાયર્ડ સપ્લાય. ઓકે, તો ક્રોસ રેગ્યુલેટર શેના માટે પ્રોવાઈડ કરેલું હોય, ક્યાં હોય? તો પેરેન્ટ કેનાલ, જે મેઇન કેનાલ હોય ને, આ ડિસ્ટ્રીબ્યુટર કેનાલ જતી હોય ત્યાં એક પ્રોવાઈડ કરેલું હોય, અથવા તો બીજી કોઈ કેનાલ જતી હોય એમાં પ્રોવાઈડ, મેઇન કેનાલમાંથી બીજી કેનાલમાં, અને ડાઉનસ્ટ્રીમ ઉપર હોય ઓફ ટેકિંગ કેનાલ ઉપર. અને એ શું કરે, વોટર લેવલને અપ કરે. પેલો ડાઉન કરતો ફોલ, કેનાલ ફોલ ડાઉન કરતો, આને હવે ડિસ્ચાર્જ કે વેલોસિટી એને અપ કરવાની છે વોટર લેવલનું, અને એના અંદર રિક્વાયર્ડ સપ્લાય એમાં પહોંચવો જોઈએ. ઓકે, તો ક્રોસ સ્ટેજ વર્ક આવું હોય શકે, ફિગરમાં તમે જોઈ શકો છો. તો એની અંદર જુઓ તો કેમ સર્વિસ રોડ બાજુમાં બી પ્રોવાઈડ કરેલા છે, ડોવેલ છે, પછી ડાઉનસ્ટ્રીમ સાઈડ છે, ઓપરેટિંગ પ્લેટફોર્મ છે. આ બધી વસ્તુઓ ફિગરની અંદર તમે થોડુંક ધ્યાન આપશો. એની ક્રેસ્ટ ને બધીની સાઇઝ આપેલી છે. હવે આ ફંક્શન ઓફ ક્રોસ રેગ્યુલેટર આ ઇમ્પોર્ટન્ટ છે, વધારે પૂછાયેલું છે. તો ફંક્શન પહેલું તો ક્રોસ રેગ્યુલેટર અનેબલ ઇફેક્ટિવ રેગ્યુલેશન ઓફ એન્ટાયર કેનાલ સિસ્ટમ, એટલે તમારી જે કેનાલ સિસ્ટમ છે ને એને ઇફેક્ટિવ રેગ્યુલેશન માટે યુઝ થાય છે. એનો યુઝ પૂછે, ફંક્શનલ યુઝ.
પછી સેકન્ડ ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ લો ડિસ્ચાર્જ પેરેન્ટ કેનાલ, તો ક્રોસ રેગ્યુલેટર શું કરે, વોટર લેવલ રાઇઝ કરે અપસ્ટ્રીમ ઉપર ઓફટેકિંગ કેનાલમાં ફૂલ સપ્લાય આપે. એટલે વાત કરીએ એમ કે જે અમારા પેરેન્ટ કેનાલની અંદર ડિસ્ચાર્જ લો હોય, પાણીનું લેવલ ઓછું હોય, ડિસ્ચાર્જ ઓછો આવતો હોય, તો એને આ ક્રોસ રેગ્યુલેટર શું કરશે કે એની જે પેરેન્ટ કેનાલમાંથી બીજી કોઈ કેનાલમાં ડિસ્ટ્રીબ્યુટર કેનાલ કે બીજી કેનાલની અંદર ડાયવર્ઝન આપતા હોય તો એની અંદર શું થશે કે એનું જે વોટર લેવલ હોય એમાંથી અપ કરી આપે. પછી સેકન્ડ ત્રીજું આવશે ઇટ હેલ્પ ઇન ક્લોઝિંગ ધ સપ્લાય ટુ ડાઉનસ્ટ્રીમ ઓફ પેરેન્ટ કેનાલ એન્ડ પર્પઝ ઓફ રિપેર. જે રિપેર કરવાની અથવા તો એને ક્લીન કરવા માટે હોય તો આ જે પેરેન્ટ કેનાલમાંથી જે સપ્લાય આવતો હોય વોટરનો એને બંધ કરી શકે. પછી ધેર ઇઝ અ યુઝ્યુઅલી બ્રિજ ઓફ ક્રોસ રેગ્યુલેટર વિચ પ્રોવાઈડ મીન્સ ઓફ કમ્યુનિકેશન. હવે ક્રોસ રેગ્યુલેટર ઉપર બ્રિજ પ્રોવાઈડ કરો, રોડ બનાવેલો હોય એટલે તમે કમ્યુનિકેશન સારી રીતે થઈ શકે. પછી ઇટ કેન બી વેરી ઇઝીલી કમ્બાઇન્ડ વિથ કેનાલ ફોલ વિચ કેસ ઇટ હેલ્પ્સ ટુ કંટ્રોલ ધ વોટર સરફેસ સ્લોપ. ઓકે, સરફેસ સ્લોપના કંટ્રોલ પણ કરી શકાય છે એનાથી. પછી ઇટ હેલ્પ એબ્ઝોર્બ ફ્લક્ચ્યુએશન વેરિયસ સેક્શન ઓફ કેનાલ સિસ્ટમ એન્ડ થસ પ્રિવેન્ટ બ્રેચીસ ઓફ ટ્રેલ રીચ. એટલે જે ક્રેક્સને બધું પડતું હોય ફ્લક્ચ્યુએશનના કારણે એને પણ આપણે રિમૂવ કરી શકીએ છીએ. પછી ઇટ કેન બી યુઝડ ટુ કંટ્રોલ ડ્રો ડાઉન વેન સબસોઇલ વોટર લેવલ આર હાઈ ટુ એન્શ્યોર સેફ્ટી ઓફ કેનાલ લાઇનિંગ. જ્યારે કેનાલ લાઇનિંગ કરેલી હોય ત્યારે જે વોટરનું લેવલ જે વધી જતું હોય છે એને ઘટાડી પણ શકે. આ વસ્તુ વધારે પણ ઘટાડે પણ બે વસ્તુ કરે. અને ઇન કન્જક્શન વિથ એસ્કેપ દે હેલ્પ વોટર ટુ એસ્કેપ ફ્રોમ ધ ચેનલ. હવે કેનાલ એસ્કેપ આવે છે પાછળ, એ આપણે જોઈશું. ઓકે, એટલે કેનાલ રેગ્યુલેટર પતી ગયું. હવે ડિસ્ટ્રીબ્યુટરી હેડ રેગ્યુલેટર, ડિસ્ટ્રીબ્યુટરી હેડ રેગ્યુલેટરની ફિગર આવી હશે, બરાબર? આ ફિગર છે એની. ઓકે, આ ડિસ્ટ્રીબ્યુટર હેડ રેગ્યુલેટર શું છે, પ્રોવાઈડ ક્યારે કરવાનું, હેડ ઓફ ઓફટેક ઇન્કમ. પહેલાં ડાઉનસ્ટ્રીમમાં કેના ક્રોસ રેગ્યુલેટર પ્રોવાઈડ કરતા, આ ક્યાં અપસ્ટ્રીમમાં પ્રોવાઈડ કરવાનું. ઓકે, હેડ ઉપર છે, એક મેઇન ઉપર. અને કંટ્રોલ સપ્લાય એન્ટરિંગ ઓફ ટેક કેનાલ ટુ ડિસ્ટ્રીબ્યુટરી. એટલે જે વધારાનું પાણી જે અંદર જતું હોય એ ઓછું કરે, ડાયવર્ઝન કરશે હેડ રેગ્યુલેટર. હવે આના ફંક્શન પણ પૂછાય છે, તો ફંક્શનની અંદર શું છે કે ધ રેગ્યુલેટર કંટ્રોલ સપ્લાય ઓફ વોટર ટુ ઓફ ટેકિંગ કેનાલ ફ્રોમ ધ પેરેન્ટ કેનાલ. એટલે જે વધારાનું સપ્લાય જે આવતો હોય એને કંટ્રોલ પેરેન્ટ કેનાલમાંથી કંટ્રોલ કરશે. એ કંટ્રોલ ધ એન્ટ્રી ઓફ સિલ્ટ, જે સિલ્ટ વધારાની આવતી હોય એને પણ કંટ્રોલ કરી શકે. દે સર્વ એઝ મીટર ફોર મેઝરિંગ ડિસ્ચાર્જ એન્ટરિંગ ઇન્ટુ ધ ઓફ ટેકિંગ. જે ઓફ ટેકિંગ કેનાલની અંદર જે કેટલું ડિસ્ચાર્જ આવે છે, કેટલા અમાઉન્ટમાં આવે છે, ક્યુમેકમાં ક્યુસેકમાં, એ મેઝર કરી આપે. પછી બીજું કે હેલ્પ શટિંગ ઓફ સપ્લાયઝ વેન નોટ નીડેડ ઓફ ટેકિંગ ચેનલ અને વેન ધ ઓફ ટેકિંગ ચેનલ રિક્વાયર્ડ ક્લોઝડ ટુ રિપેર કરવા માટે, પહેલાંમાં રિપેર કરવા માટે, આને રિપેર કરવા માટે આવશે. હવે ડિઝાઇન કન્સિડરેશન છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ નથી, એ તમે જોઈ લેજો, એ તમને ફાવી જશે. હવે કેનાલ એસ્કેપ, પહેલાં વાત કરી કેનાલ એસ્કેપ શું વસ્તુ છે, હવે સમજવાનું છે. આ પણ વધારે પૂછાયેલું છે, આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે ધ્યાન રાખવાનું છે. તો કેનાલ એસ્કેપની અંદર શું વસ્તુ છે, તો કે ઇઝ અ સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટેડ ઓન અ ઇરિગેશન કેનાલ ફોર ડિસ્પોઝલ ઓફ સરપ્લસ વોટર ફ્રોમ ધ કેનાલ. એટલે એનો મિનિંગ શું છે, એક પ્રકારનો સેફ્ટી વાલ્વ છે. જેમ પ્રમાણે આપણે જોયું હતું સ્પીલવે આવે છે, એવું ને એવું આ બીજો છે કે એ સ્પીલવે તો ડેમની અંદર યુઝ થાય, આ કેનાલની અંદર યુઝ થશે કે વધારાનું જે સરપ્લસ વોટર હોય એને કેનાલમાંથી ડિસ્પોઝ કરી નાખે. એટલે કેનાલને જે પણ પ્રોબ્લેમ થતો હોય કે જે અથવા કેનાલ સ્કાવર થતી હોય એને અટકાવી શકાય. તો નેસેસિટી શું છે કે એને ખ્યાલ આવી ગયો કે સ્ટ્રક્ચર એવું બનાવેલું કે એની કેનાલમાં કે એની અંદર સરપ્લસ વોટર હોય કેનાલની અંદરથી રિમૂવ કરી આપે. એ નેસેસિટી છે. એ નેસેસિટીની અંદર મિસ્ટેક ઓફ ડિફિકલ્ટી ઇન હેડ ઓફ કેનાલ, એટલે જે કંઈક પ્રકારની ડિફિકલ્ટી થતી હોય તો આમ રિમૂવ કરી દે. હેવી રેનફોલ થાય અપર ડાયરેક્શનની અંદર તો ઓલરેડી ફૂલ હોય તો વધારાનું વોટર બહાર કાઢી શકે. એ સડન ક્લોઝર આઉટલેટ હોય તો કલ્ટિવેટર માટે તો ડિમાન્ડ ડિક્રીઝ કરી શકાય. એ સડન ક્લોઝર ઓફ ટેકિંગ ડ્યુ ટુ બ્રીચ. ઓકે, પછી એના ટાઈપ છે એસ્કેપના, તો સરપ્લસ વોટર એસ્કેપ ક્લાસિફિકેશન પર્પઝમાં ઉપર હોય, સરપ્લસ વોટર એસ્કેપ હોય, કેનાલ સ્કાવર હોય, સ્કાવરિંગ અને ટેલ એસ્કેપ હોય. અને ક્લાસિફિકેશન બેઝડ ઓન સ્ટ્રક્ચર ડિઝાઇન, તો રેગ્યુલેટરી ટાઈપ એસ્કેપ હોય અને સ્લુઇસ ટાઈપ એસ્કેપ હોઈ શકે અને વેર ટાઈપ એસ્કેપ છે. એ ફિગરની અંદર તમે જોશો અને થોડું વાંચશો તો ખ્યાલ આવી જશે. સિલ્ટ કંટ્રોલ ડિવાઇસીસ, તો સિલ્ટ કંટ્રોલ ડિવાઇસ એટલે સિલ્ટને કંટ્રોલ કરવા માટે જે ડિવાઇસ બનાવેલું હોય ડિસ્ટ્રીબ્યુટરી અને હેડ રેગ્યુલેટર ઉપર, તો એને સિલ્ટ કંટ્રોલ ડિવાઇસીસ કહેવાય. એ તમે ફિગરની અંદર આ બધું અલગ અલગ વસ્તુઓ છે એ તમે જોઈ લેજો. અલગ અલગ છે, પ્લેટફોર્મ બનાવેલા હોય, વિંગ હોય, આ બધી વસ્તુ ઘણી બધી અંદર આવશે. બાર પ્રોવાઈડ કર્યા, બેડ બાર હોય. હવે આ ઇમ્પોર્ટન્ટ છે સિલ્ટ ઇજેક્ટર. તો સિલ્ટ ઇજેક્ટર એનો મિનિંગ ખબર પડી ગઈ, સિલ્ટના બાર કાઢવું. ઓકે, એની ફિગર આવી હોય
આવી ફિગર હશે. ઓકે, એના અંદર તમારે સિલ્ટ ઇજેક્ટ કરવાની હોય તો સિલ્ટ ઇજેક્ટર એઝ ધોઝ સિલ્ટ કંટ્રોલ ડિવાઇસ વિચ રિમૂવ ધ સિલ્ટ વિચ ઓલરેડી એન્ટર્ડ ધ કેનાલ ફ્રોમ ધ હેડ ઉપરથી ઓપસ્ટ્રીમ સાઇડથી એન્ટર થઈ ગયો છે સિલ્ટ, એને રિમૂવ કરવાનો એનો મેઇન ઓબ્જેક્ટિવ છે, એનો યુઝ છે. અને લોકેટેડ ક્યાં હોય તો લિટલ ડિસ્ટન્સ ડાઉનસ્ટ્રીમ ફ્રોમ ધ હેડ ઓફ કેનાલ. હેડ કેનાલ હોય ને એનાથી થોડાક જ દૂર હોય આ ડિસ્ટન્સ, ડાઉનસ્ટ્રીમ ઉપર પ્રોવાઈડ કરેલું હોય. ઓકે, પછી કેનાલ આઉટલેટ એ સ્ટ્રક્ચર શું છે કે ડિવાઇસ થ્રુ વિચ વોટર રિલીઝડ ફ્રોમ ડિસ્ટ્રીબ્યુટેડ કેનાલ ઇનટુ ધ વોટર કોર્સ ઓફ ફિલ્ડ ચેનલની અંદર આ વોટરને અંદર લઈ જાય છે. ઓકે, અને આ રિક્વાયરમેન્ટ એ બધું આપેલું છે, જોઈ લેવાનું. Q is equal to CA √2GH ડિસ્ચાર્જ મીટર ક્યુબ પર સેકન્ડની અંદર બધી એની આપેલી છે. કેનેડી આપણે આગળ ભણેલા છીએ, એ પણ એનું બધું યુઝ થશે. ગિબ્સ મોડ્યુલ આવશે, એ તમારે જોઈ લેવાનું. આ પાર્સલ છે, બરાબર. આટલું ડીપની અંદર આપણે ભણાવ્યું છે. ઓકે, તો આજના ચેપ્ટરની અંદર આ મોડ્યુલની અંદર આટલું બધું આટલા કન્ટેન્ટ આવે છે. એની અંદર આપણે યાદ રાખવાનું છે કે ક્રોસ ડ્રેનેજ વર્કની અંદર જો બે વસ્તુ મેં કીધી હતી. તો પહેલું અંદર હતું કે કેનાલ ઓવર ધ નેચરલ ડ્રેન, પછી બીજું ક્લાસિફિકેશન શું હતું કે નેચરલ ડ્રેન ઓવર ધ કેનાલ. ઓકે, અને બીજું લેવલ બે ક્રોસ થતા હોય તો. ઓકે, તો કેનાલ ઓવર ધ નેચરલ ડ્રેન હોય તો એના અંદર શું આવશે, બે આવશે, એક્વેડક્ટ અને સિફોન એક્વેડક્ટ આવશે. ઓકે, પછી નેચરલ ડ્રેન ઓવર ધ કેનાલ હોય, ડ્રેન ઉપર હોય તો એની અંદર કયા કયા કીધા હતા, સુપર પેસેજ અને સાયફોન એક્વેડક્ટ. ઓકે, કેનાલ સિફોન સોરી. અને લેવલ અને પેલામાં આવશે આપણે જે ક્રોસ થતું હોય ત્યારે લેવલ ક્રોસિંગ અને આઉટલેટ અને ઇનલેટ આવશે. પછી